અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે। શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે। અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં 1600થી વધારે દર્દીઓએ ઓપીડીની મુલાકાત લીધી છે। ત્યારે સોલા સિવિલમાં ડેન્ગ્યુનો એક કેસ, વાયરલ ઇન્ફેક્શનના 1292, ડાયરિયાના 15 કેસો અને ટાઇફોઇડના 4 જેટલા કેસો નોંધાયા છે। અઠવાડિયાની વાત કરીએ તો આજની તારીખ સુધી લગભગ અમારી હોસ્પિટલમાં 22 તારીખ સુધી રોગચાળાના કેસ, લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં એક કેસ પોઝિટિવ જોવા મળેલો, મેલેરિયાનો એક પણ કેસ હતો નહીં, ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો નહીં, વાયરલ ઇન્ફેક્શનના 1292 કેસ નોંધાયેલા અને ઝાડા ડાયરિયાના કેસ 15 હતા, ટાઇફોઇડના કેસ 4 હતા। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં આ પ્રમાણમાં દર્દીઓ આવેલા। ઓપીડીની સંખ્યામાં ઓપીડીની વાત કરીએ તો ગયા અઠવાડિયે લગભગ અમારી રોજ અત્યારે 1600-1700ની ઓપીડી રહેતી હોય છે અને ગયા બુધવારના રોજ અમારી ઓપીડીમાં લગભગ 1564 દર્દી દાખલ થયા। સુરતના માંડવી